કેમ છો? આ ત્રીજું અઠવાડિયું છે કન્ટિન્યુ એને રોજ ગોઈંગ સિડની વીકેન્ડ દર વીકેન્ડમાં અમે હમણાં 3 વીકેન્ડથી અમે જઈએ છીએ In સિડની 600 meters, use the left lane to take the Hume motorway, તો આજે પાછા અમે M31 સિડની to જઈએ છીએ. Liverpool, Sydney. આજે છે કિડ્સ દિવાળી સેલિબ્રેશન, બરાબર ને? તો આજે અમે પાછા જઈએ છીએ અને આ બે તો જો થાકી ગયા છે, ઊંઘી ગયા છે એકચ્યુઅલી. તો ચલો પાછા સિડની જોઈએ અહીંયા કેવું સેલિબ્રેશન હોય છે ને. દિવાળીનું કિડ્સ સેલિબ્રેશન છે એટલે બધી વસ્તુ છે, ઘણી એક્ટિવિટીઝ છે. છેલ્લે Use the left lane to take the ફાયરવર્ક્સ Hume છે. motorway slip road, Yes. then merge onto Hume motorway. તો કિડ્સની બધી એક્ટિવિટી અહીંયા શું શું છે ચલો જોઈએ. લાસ્ટ વીકેન્ડ એમાં ગયા હતા એકચ્યુઅલી મંદિરે, બરાબર ને? તો ઘણા જાતને ઘણી ગર્લ્સ મળી ગઈ હતી કે ના આવજો તમે, તો એ લોકોને થોડી મજા આવશે. સ્નેહને તો ફ્રેન્ડ ઓલરેડી બની ગયા છે એટલે થયું કે ચલો જઈએ ને એનું કેવું સેલિબ્રેશન હોય છે. તો જઈએ તો લાગે કે થોડું દિવાળી જેવું છે કંઈક, બરાબર ને? એટલે વોલોંગોંગમાં આપણી કમ્યુનિટી Continue on ઓછી હોય M31 for 9 kilometers. એટલે થોડુંક ઓછું લાગે વોલોંગોંગમાં. અહીંયા લાગશે કેમ કે અહીંયા કમ્યુનિટી બહુ મોટી છે. બરાબર, અહીંયા તો ઘણા બધા છે એકચ્યુઅલી સિડનીમાં તો આપણા, એટલે વોલોંગોંગમાં છે. નેક્સ્ટ વીકેન્ડ પાછું દિવાળી વોલોંગોંગ કિડ્સ દિવાળી ને અન્નકૂટ છે, બરાબર ને? એટલે એ પણ અમે જઈશું જ. અને આજે લેટ્સ સી કે કેવું છે અહીંયા, તો તમને પણ બતાવશું સિડનીની દિવાળી કેવી હોય છે અહીંયા. અને એક સ્પેશિયલ જગ્યાએ અમે જવાનું વિચારીએ છીએ, બરાબર ને? એ સરપ્રાઈઝ છે, સરપ્રાઈઝ છે તમારા માટે, તો જોતા રહેજો છેક સુધી, બરાબર ને? તો તમને ખબર પડશે કે શું સરપ્રાઈઝ હતી. તો ચલો આમાં લાઈક તમને બતાવીશું આ બ્લોગમાં જ તે, એટલે તમે જોજો છેક સુધી. જો અહીંથી મંદિર દેખાય છે, નીલકંઠ મહારાજની મૂર્તિ. મંદિર આવી ગયું છે. બાઉન્સી કાસલ્સ દેખાય નગરા. ઓહો, બહુ બધી પબ્લિક છે ઓલરેડી. આ જો મંદિરનો આખો આગળનો ભાગ, પટાંગણ નીલકંઠવાણી મહારાજની મસ્ત. કેટલા ફીટ ઊંચી છે? 49 ફૂટ એવું કંઈ કીધું હતું ને તે દિવસે. હા, એટલી ઊંચી મૂર્તિ અહીંયા બનાવેલી ને છે. અહીંયા જો કિડ્સ દિવાળી સેલિબ્રેશન એકચ્યુઅલી ચાલુ થઈ ગયું છે. અમે લેટ છીએ થોડા. અલગ અલગ એક્ટિવિટી છે બધી. ઓશન ઓફ માયા. ચોકલેટ સ્ટેશન, હે? ચાલ ચોકલેટ ખાવી છે? સ્નેહ ત્યાં હતો હમણાં તો. તો અહીંયા બધી સરસ અલગ અલગ એક્ટિવિટી કરેલી છોકરાઓ માટે, અને ખાવા પીવાના સ્ટોલ ને બધું જ હતું. ફૂલ એન્જોયમેન્ટ. અને અહીંયા હવે આવી ગયા હતા એક શો જોવા માટે, તો એનું નામ હતું લેન્ટન ક્વિસ્ટ. નાના નાના છોકરાઓ સરસ રીતે એનો કરવાના હતા અને બસ એન્જોય કર્યું. Children come to our weekly Bausabha, our children's assembly. Here, they learn public speaking, Indian classical dance, and traditional music like harmonium and tabla. They perform in cultural shows
and discover what they're good at. Through these activities, children gain confidence and learn skills they'll use for the rest of their lives. It's a place where every child can shine. Our activities bring families together. Parents and children learn together, pray together, and celebrate together. Whether it's preparing food for Uncooked Festival, celebrating special days, joining weekend gatherings, or helping out in the community, families spend quality time together. These shared experiences create strong bonds. Children learn that family unity, what we call SUM, is the foundation of everything they do. We focus on building good character. Children don't just hear about values, they practice them. Through plays, stories, discussions, and helping others in the community, they learn to make good choices. They learn about staying away from harmful habits, taking care of the environment, helping people in need, and the importance of prayer. These experiences help children develop the courage to do what's right. And an eagle. I guessed them all. Yes, Prakash, you guessed them right. Let's go find them, shall we? Never apart. Wow, they're so happy together. I wish I spent time with my family like that. You see, Prakash, even the mightiest elephant knows family is strength. A lantern with no base will fall apart, just like a light without family love. You're right, Wigglypin. From now on, I'll stop rushing ahead. I'll walk with my family, just like Gudju and Mr. Hathi. તો આખું પ્લે એટલું સરસ વેલ્યુ સમજાવી કે ફેમિલી ઇઝ ધ સ્ટ્રેન્થ કે કઈ રીતે રહેવું ને બધું સરસ રીતે સમજાવ્યું. સરસ પ્લે હતું. વેલ ડન ઓલ ધ કિડ્સ. હાલે તું આ હું લઈ લઉં, તું પકડ પેલા. આપણે તો પાણીપુરી ખાવાની છે ભાઈ. એને જ ને છોલે કુલચે વાળા છોલે કુલચે ખાય છે. સરસ છે. દાબેલી છે. વડાપાવ મળ્યા નહીં. કેમ સ્નેહનું વડાપાવ ન મળ્યા? મુખવાસ આપ્યો. વાહ ભાઈ વાહ. તો જો બહુ ભીડ છે એકચ્યુઅલી અહીંયા BAPSની કિડ્સ દિવાળીમાં અમે છીએ અને હમણાં થઈને હવે ફાયર વર્ક્સ થવાનું છે. તો ચલો પહેલાં જમી લઈએ. જો રાતનો વ્યૂ મસ્ત ખુલ્લામાં છે આખું. તો બસ હવે થવાનું હતું ફાયર વર્ક્સ. બધાએ સરસ રીતે જમી લીધું. બધા બહુ ભીડ હતી એકચ્યુઅલી જમવામાં. જમવાનું સરસ હતું અને અમે આવી ગયા હતા ફાયર વર્ક્સ માટે. અમે જ્યારે એન્ટર થયા ત્યારે એ લોકોએ બધાને ફૂલઝરનું પેકેટ આપેલું બધા કિડ્સને, કે જેથી એ લોકો પણ કરી શકે અને પછી ફાયર વર્ક્સ એન્જોય કરી શકે. તો આ રીતે આખું અરેન્જમેન્ટ હતું. ખરેખર સરસ હતું. તો અમે ત્યાં વોક કરતા હતા જ્યાં બધા એકચ્યુઅલી ફૂલઝર કરવાનું ચાલુ કરી દીધું હતું. અમે થોડા પાછળ રહી ગયા હતા, પણ જો સ્નેહ અને ચાહત પણ એક્સાઇટેડ હતા ફૂલઝર કરવા માટે. પણ બધાની સાથે કરવાની એક મજા જ અલગ હોય, બરાબર ને? એકલા તો તમે ફાયર વર્ક્સ ઘરે કરતા જ હોય, પણ જે આ કમ્યુનિટીમાં બધા છોકરાઓ ને બધા સાથે કરો તો એની મજા કંઈક અલગ આવે. એની ફિલિંગ જ સરસ હોય. તો અમે બસ પહોંચી ગયા કોઈ કરતું હતું ત્યાં કરવા માટે. તો અમે પણ કરી લીધી ફૂલઝર અને બસ એન્જોય કર્યું. Look.
ખરેખર ફાયરવર્ક્સ જોવાની બહુ મજા આવી. નાના હતા ત્યારે ફાયરવર્ક્સ કરવું ગમતું હતું, પણ હવે જોવાની જ એટલી મજા આવે છે. શું કેવું તમારું, બરાબર ને? બહુ સરસ ફાયરવર્ક્સ હતું, બધાએ બહુ એન્જોય કર્યું અને ખરેખર મજા આવી. તમને કેવું લાગ્યું કમેન્ટમાં જણાવજો. અને હા, તમે કરો છો ફાયરવર્ક્સ? મને તો હવે ખરેખર બીક લાગે છે. નાની હતી ત્યારે બહુ કરતી હતી, પણ હવે સમહાવ જોઈને જ મજા આવે છે. આ જો આઈસ ગોલા ખાવા માટે ઊભા રહી ગયા છે. એ ખુલ્લામાં ડિનર, દિવાળીનું એ ઓપન, અને આ જમવાનું, આઈસ ગોલા ખાવાના, જલસા. હા, જો ઘરે જતા પહેલા ગોળા ખાવાનું નક્કી હતું, હે ને? ઠંડીમાં ક્યાં ઠંડી છે? થોડું લાગે છે, પણ તોય મજા આવે એવું છે. આવું કેમ થાય છે? ચલો, જો અમે મંદિરેથી દિવાળીનું સેલિબ્રેશન કરીને નીકળી ગયા, અને હવે જે એક વસ્તુ બતાવવાની છે તમને અહીંયા સિડનીમાં, બરાબર ને? શું હતું બોલો? સિડનીમાં એક સ્ટ્રીટ છે, ફેન્ટમ સ્ટ્રીટ. ત્યાં દિવાળી લાઇટનું ડેકોરેશન જોરદાર હોય છે. જેમ યુએસમાં, યુકેમાં બધા ક્રિસમસ વખતે કેટલા ઘર બધા સજેલા હોય, બધા જોવા જાય ને, એમ સિડનીની આ ફેન્ટમ સ્ટ્રીટ બધા જોવા માટે આવે છે. તો આ સરપ્રાઈઝ હતી તમારા માટે. અમે તમને બતાવીએ કે કેવા ડેકોરેટ કરેલા છે. ચલો, અમે ત્યાં પહોંચીશું, તમને બતાવીશું. આ વિડીયો ઘણો લાંબો થઈ જાય છે, એટલા માટે હવે નેક્સ્ટ વિડીયોમાં તમારે જોવું પડશે કન્ટિન્યુ જોવા માટે. તો ચલો, મળ્યા નેક્સ્ટ વિડીયોમાં, અને થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. હેપી દિવાળી.